જૂનાગઢ શહેરના જોશીપરા વિસ્તારમાં રહેતા જયસુ કૃપાપરા પરિવાર સાથે સામાજિક કામ અર્થે બહારગામ ગયા હતા। તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે તેઓના બંધ મકાનમાં પ્રવેશીને રૂમનું તાળું તોડી કબાટમાં રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 8,29,000થી વધુની ચોરી કરી નાસી છૂટ્યા હતા। આ બનાવની બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરવામાં આવી હતી। ઘટના અંગે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે મુકેશ ઉર્ફે દડુ વાઘેલાને ચોરીના મુદ્દામાલ સાથે શાંતેશ્વર મંદિર પાસે ઝૂંપડામાંથી દબોચી લીધો હતો। આ સાથે ચોરી કરેલો તમામ મુદ્દામાલ પોલીસે રિકવર કરીને વધુ તપાસ શરૂ કરી છે। આરોપી અગાઉ પણ ચોરીની ઘટનામાં ઝડપાઈ ચૂક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। આ ગુનો આચરનાર જે છે મુકેશ ઉર્ફે દડુ ઉર્ફે ભરત દિનેશભાઈ વાઘેલા, જે હાલ જુનાગઢ રહે છે અને એની પાસેથી સોના ચાંદીના દાગીના રોકડ બધું થઈને આશરે 8,39,000 જેવી રકમનું રોકડ અને મુદ્દામાલની રિકવરી કરવામાં આવેલ છે। સમગ્ર આ ગુનાનો ભેદ ઉકેલવામાં એલસીબી કુણાલ પટેલ અને એમની ટીમ જે છે એમણે મહેનત કરી અને બનાવ બન્યો એના 24 કલાકની અંદર જ આ મોટી ગરફોડ ચોરીના બનાવના અંજામ આપનાર વ્યક્તિને ધરપકડ કરેલી છે અને એને આગળની કાર્યવાહી સારું બી ડિવિઝનને સોંપેલ છે। આ જે આરોપી છે એના ગુનાઓમાં તપાસ કરતાં અત્યાર સુધીમાં એનો અલગ અલગ જગ્યાએ ગુનાહિત ઇતિહાસ જોતાં એના વિરુદ્ધમાં 12 જેટલા ગુના દાખલ થયેલ છે જે ચોરીના છે, જેમાં જૂનાગઢ જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં 4 ગુના, એ જ રીતના ભાવનગર જિલ્લામાં 3 ગુના અને અમરેલી જિલ્લામાં પણ 5 ગુના દાખલ થયેલ છે।